ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું 12મું જ્યોતિર્લિંગ દુષ્મેશ્વર જ્યોતિર્લિંગની. દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં દૌલતાબાદ સ્ટેશનથી 12 માઇલ દૂર વેરુલ ગામ નજીક દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગના પ્રાદુર્ભાવની કથા એવી છે કે પ્રાચીન સમયમાં આ પવિત્ર સ્થળે સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. પત્નીનું નામ હતું સુદેહા. તેમને નિસંતાનપણાનું દુઃખ હતું. સુદેહાની સંમતિથી તેના પતિએ સુદેહાની નાની બહેન દુષ્મા સાથે લગ્ન કર્યા. શિવની કૃપાથી દુષ્માએ પુત્રને જન્મ આપ્યો. સુદેહાએ ઈર્ષાને લીધે પુત્રને મારી નાખ્યો ને તેના ટુકડા સરોવરમાં નાખી દીધા. દુષ્મા શિવનો મહિમા જાણતી હતી, તેથી પુત્રને જરા પણ વ્યતીત થઈ નહીં. એક દિવસ તેણે પુત્રને સરોવર કાંઠે જોયો. શિવ પ્રસન્ન થઈ પોતાના પુત્રને સજીવન કર્યો હતો. એ જ વખતે ત્યાં શિવ પ્રગટ થયા. જ્યોતિ સ્વરૂપ મહેશ્વર સંતુષ્ટ થઈ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે દુષ્માએ કહ્યું, હે મહેશ્વર, આપ પ્રસન્ન થયા હો તો આ સ્થળે મારા નામે વાસ કરો. આથી શિવજી લિંગ રૂપ થઈ દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા. જે આ 12મું જ્યોતિર્લિંગના દર્શન કરે છે એને પુત્રની કામના હોય એને ભગવાન મહાદેવની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને પુત્રનું પણ આરોગ્ય સારું રહે છે. આવા 12મા જ્યોતિર્લિંગની કથા આપ સૌએ સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય.